ઘર ખરીદનાર માટે સુપર બિલ્ટઅપ શબ્દ કેટલો કોમ્પ્લેક્સ છે એનું એક ક્લાસિક એક્ઝામ્પલ આપું. એક મકાન છે જે બે બિલ્ડર એક જ ભાવે વેચે છે, એટલે કે એની જે એન્ડ પ્રાઇસ છે ને એ 1 કરોડ રૂપિયા છે. એક બિલ્ડર એવું કહે છે કે મારો ભાવ 4500 રૂપિયા સ્ક્વેર ફૂટ છે અને મારું સુપર બિલ્ટઅપ આટલું છે, એટલે થયું 1 કરોડ રૂપિયા. બીજો બિલ્ડર એવું કહે છે કે મારો ભાવ 4000 રૂપિયા સ્ક્વેર ફૂટ છે અને મારું સુપર બિલ્ટઅપ આટલું છે, એનો બી ભાવ થયો 1 કરોડ રૂપિયા. તો ફરક ક્યાં આવ્યો? જેણે 4500 રૂપિયા કીધા ને એનો ભાવ તમને વધારે લાગશે, પણ સામે એનું સુપર બિલ્ટઅપ તમે જોશો ને તો એ ઓછું હશે. અને જેણે 4000 રૂપિયા સ્ક્વેર ફૂટ કીધું છે એનો ભાવ તમને ઓછો લાગશે, એનું સુપર બિલ્ટઅપ ખરેખર વધારે હશે. એટલે કાન આમ પકડો કે આમ પકડો, વાત એકની એક જ છે. તમે જ્યારે મકાન ખરીદવા જાઓ સુપર બિલ્ટઅપની ગીરમાં ના પડો. સિમ્પલ છે, તમે રેરા કાર્પેટ જુઓ, તમે બિલ્ટઅપ એરિયા જુઓ એઝ પર પ્લાન પાસ, અને પ્રોજેક્ટની એમ્યુનિટીઝ શું છે, એના સ્પેસિફિકેશન શું છે, અને ડેવલપર અને એની બ્રાન્ડ શું છે, આ વસ્તુઓ જુઓ.